રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ આ ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 7 જેવું થાય છે। હાલો આજ તો જવાનું છે આપણે વાડીએ। વાડીએ કપાસમાં પાણી ચાલુ કરવાનું છે અને કપાસનું જેટલું મોર નીંદા છે એટલું બાની નીંદીએ અને આપણે પાણી ભેતું કરવાનું છે કપાસમાં। એટલે એવું છે બધું। બપોર સુધી જવું છે, બપોર પછી તો ઘરે જ હોય। અહીંયા મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે। મીરા, એ મીરા હાલો, જય ગૌ માતા। જો મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે, મંડી છે ખાવા ઝીંઝવો। અને અમારે જવાનું હોય કાયમી ટ્રેક્ટર લઈને જ વાડીએ જવાનું હોય, કારણ કે 3 જણાને જવું એટલે ગાડીમાં થોડુંક થાય ઓલું। પાછું બપોરે નીણનો પૂરો હોય એટલે બપોરે ગાડીમાં ન સામે, એટલા માટે આપણે ટ્રેક્ટર જ લેતા જઈએ। જોઈ લો આ બેન ભાઈ હિસકે કેવા મસ્તીના હિસકે જો હે। હાલો ઘડીક ઊભી રાખો માર દીકો, ઊભી રાખો। હાલો કયો સીતારામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા। અરે વાહ, ઘરમાં જવું ને? હાલો દીકુ રામ રામ કયો। રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા। અરે વાહ, તારે જવું ને ભણવા? ભણવા જવું ને? નહીં બાલ મંદિરે જવું ને? કાલ રવિવારની રજા, રવિવાર તો ફટોફટ આવી જાય, રવિવાર નથી લાગતી। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। રવિવાર આજકાલ દર વખતે કરતા આજકાલ ઘાયા ગાયો વર્ષમાં 2 દિન રજા હતી એટલે આજે શનિવાર થઈ ગયો ને બા? હા શનિવાર થઈ ગયો, આજે તો શનિવાર થઈ ગયો। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। રવિવાર સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। રવિવાર જલ્દી આવે એમ છે એને ઈ જ વાત હોય। હા રજા હોય કે આની જ વાત હોય એમ ને। ઓમે આજકાલ વૈસે 2 દિન ની રજા કઈ રવિવાર પછી ભેગી 2 દિન ની હતી ને। અહીંથી ચાલુ કર્યું તું આ બાજુથી, હવે આપણે લેતા જાય છે ટૂંકમાં મોર મોર નીંદાતું જાય। જો બાની નીંદે છે, બાન ભાવના ને કેતન ત્રણેય નીંદે છે ભાઈ ને, બરોબર। હું પાછળ પાણી પાઉં છું। 6 તોરિયા પી ગયા ને પાછું શિયારમાં જાય છે। આપણે વાવવા રાખીને એ ખેતર છે અને વાવવા આપણે આખ્યા નથી રાખતા, અડધા ભાગે રાખી છે। અડધા ભાગે જ આ વાવવા રાખી, આમાં પાણી તો 4 તોરિયા મળ્યું જાય છે કમ્પ્લીટ અને મોર મોર નીંદાતું જાય છે। એટલે મોટું મોટું ખડ છે એ થઈ જાય ચોખ્ખું, ચોખ્ખું થતું જાય છે। પછી હવે આકડીએ કડીક થાય તો પાણી થઈ રહે, પછી નીંદાઈ જાય અને બપોર થાય તો પીએ જાય। એટલે નીંદવામાં ઠેઠ સુધી ન જતા, અડધે અડધે સુધી જાય છે। પસાટે બહુ ખડી નથી, આ ઉપલા ભાગમાં છે ને ધાર છે, આમાં વધારે ખડ છે એની હિસાબે ટૂંકમાં આપણે પસાટે ઓછું છે, આમાં વધુ છે ખડ છે। મોટું મોટું છે કા? હા મોટું મોટું છે, મોટું મોટું છે લેવાતું જાય થઈ જાય ચોખ્ખું। પાણી પાછળ પાણી છે, જાવ આવું છે રાતા ફૂલડા વાળું કા? હા જો આવું છે, ભર્યું નથી કે હું ભરી ગયું પાછું ઉગ્યું। હા પાછું ઉગ્યું હોય ને એટલે જા છે મોટું મોટું તો એ લેવાય જાય બાબા। હવે પેહા ને રાતું ફૂદડા વાળું એ નવીન નવીન ખડ આવ્યા જ રાખે કા ભાઈ? હા રામ રામ ને સીતારામ બધાને। જો નવીન નવીન ખડ આવ્યા રાખે, આપણે કાઢ્યા રાખવાનું। અડધા ઉપર વહી આવો કેમ? અડધા ઉપર તો અડધા ઉપર વી આવે છે, આપણે અડધું ન થાય, અડધા ઉપર ઘણા વી આવે છે એટલે જાજુ ખડ લેવાઈ જાય અને થોડું રહે કેમ? તારે દુકાન ને જવું? હા એક તોરિયું પુગાડ દે બધા, પાણી થઈ રહે ને। વાગવામાં 10:30 પોણા 11 જેવું થાય છે ને આપણે નીંદવાના હવે જો 4 તોરિયા રહ્યા છે, અડધે અડધે સુધી નીંદે છે અને પાછળ પાણી ચાલુ છે
એટલે પાછી આપણે ઉલારો પતી ગયો તો પાછળ મોટર પાછી વેતી કરી દીધી છે. એટલે આ રીતનું આપણે કામ ચાલુ જ છે. જો નીંદવાના આવે છે ને, આ 2 જાય પછી 2 ને પાછા 2 રહ્યા, 6 ધોરિયા રહ્યા છે. હવે 6 ધોરિયા ટૂંકમાં, પછી આખા નથી હવે. અને પાછળ પાણી જો ચાલુ છે, પાછળ આ રીતે પાણી ચાલુ છે. અને આજે થોડુંક વાતાવરણમાં ચેન્જ થયો છે. વાતાવરણમાં ચેન્જ એવો થયો છે કે પવનની ગતિ થોડીક ધીમી થઈ છે અને પવનની દિશા પણ બદલાય છે. પવન આપણે શુદ્ધ ગિરનારની વાતો, હવે આ થોડોક જેતપુર બાજુનો થયો છે. એટલે સૂર્યો પવન થોડોક ક્યારેક આવે છે. બાકી આમ સીધો આવે જાજો, બાકી આમથી ક્યારેક આવે છે. એટલે ક્યારેક આમથી આવે છે, ક્યારેક આમથી આવે. સવારમાં તો હાવ આમથી હતો, હાવ શુદ્ધ ગિરનારી હતો. એટલે હવે દિશા પણ બદલાણી છે અને ગતિ પણ ધીમી થઈ છે. એટલે હવે થોડુંક વરસાદ આરંભમાં આવે. રોંઢાના 3:30 જેવું થાય છે ને આપણે છે ને જવાનું છે વાડીએ થોડુંક કામકાજ છે તો કીધું જાવ. મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છીએ. વરસાદનો જો આદર થઈ ગયો છે. આપણે સવારમાં કહેતા તેમ જ્યાં ફરતો વરસાદ જ છે. આ બાજુ વરસે છે બધી બાજુ, અને આ બાજુ પણ છે ફરતો આગળ છે. સેટો હોય છે. આ તો બગસરાની એ બાજુ છે, આગળ છે બહુ જાજો સેટો. તો આ બધો વરસાદ જ છે ફરતો. આ થોડોક નજીક છે જુનાગઢની સાઈડ, પણ જુનાગઢમાં હોય એવું દેખાય છે. પછી તો ક્યાં હોય એ ખબર નથી આપણને. આ બધું આમ હાલે છે. ગિરનાર પણ અત્યારે દેખાવા માંડ્યો થોડો. આ બધું બહુ જમાવટ છે. આગળ તો હોય ત્યાં બધે હાસું આપણને લાગે અહીંયા, પણ હોય સેટું હોતે નક્કી ન હોય એવું છે બધું. આપણે વાડીએ બધો પૂગી ગયા છે ને આપણે કામ ચાલુ હતું એ બતાવું. આ સૈયામાં અત્યારે દવા મૂકવાનું કામ ચાલુ છે. આગળ આપણે વિડીયોમાં બતાવ્યું હતું કે સૈયામાં આપણે આ ગ્લાયસીલ દવા છે. આમાં 2 વસ્તુ ભેળવેલી છે. આ પૂપી હુંયા છે ને, ટૂંકમાં જ્યાં સૈયામાં કૂપરામાં એક ટીપું મૂકી છે. એ પણ આપણે આગળનો વિડીયો છે જેમાં મેં કઈ આની પ્રોસેસ છે એ બતાવેલી છે. આ ગુંડું સૌથી મોટું ગુંડું છે આ. અને આ સૈયા અમારે છે ને ડેમ રહ્યું ને, ડેમ જ્યાં આગળ ડેમ, એમાંથી કાળી માટી ભરેલામાં નાખી હતી ને, એમાં ટૂંકમાં આવેલા છે. સૈયાના ગુંડા આમ જમાવટ થતા જ એટલે આની પ્રોસેસ કરવી જ પડે એમ છે. અને છે ત્યાં મોટા ગુંડા છે. આ રીતે જો એક આ આગળ ગુંડું છે અહીંયા, એમાં દવા કાલે મુકાઈ ગઈ છે. ઓલી પણ મુકાઈ ગઈ છે. જેમ નવરાઈ હોય એવી રીતે આપણે મૂકી છે. આની ઘણી પ્રોસેસ કરી પણ રાતા નથી ટૂંકમાં. અને આ પ્રોસેસ આપણને સારી લાગી અને આમાં આપણે સફળતા મળી છે. હોતે જેટલામાં મુકાઈ ગઈ એટલામાં વયા ગયા છે. અને હવે રહ્યા છે આપણે આટલા રહ્યા છે. આપણે વાડીવાળો કપાસ છે. આ કાલે નીંદી અને પાઈ દીધો, કાલે પાઈ દીધો હતા. પણ આ કપાસી પણ મસ્ત થઈ ગયો છે. વવાણા હતા 2 હારે વાવવા રાખી ઈ, અને આ પણ આ રીતની છે નરવાઈ પણ કપાસમાં બહુ મસ્ત છે. હાઈ ક્લાસ છે, કંઈ ઘટે નહીં એવો. અને થઈ ગયું જો ખેતર આપણે ચોખ્ખું. અને હવે વરસાદ કંઈક આદરમાં આવે તો આપણે ધોરિયા બૂરવાનું કામકાજ ચાલુ કરશું. નકર અત્યારે ધોરિયા તો ખુલ્લા રાખવા જ પડે એમ છે, નકર તો ન. વરસાદ જો પાછો નજીક હતો એ વયો ગયો સેટો. આ બધું સેટું વિખાઈ ગયું, સેટું વયું ગયું બહુ. જો આગળ વયું ગયું, ફરતી બાજુ આગળ વયું ગયું આમ સેટું ટૂંકમાં. અત્યારે તો આ રીતનું ચોખ્ખું થઈ ગયું છે. હવે આગળ થાય હાસું. રાતનું કદાચ જોર કરે કે પછી કાલે. અને આપણે તો દિવસ પછી દિવસ નીકળતા જાય છે. આજે આવે નહીં તો કાલે આવશે. બાકી વરસાદ તો આવવાનો જ છે.